સુરત શહેરમાં ગુનેગારી રોકવા પોલીસનું એક્શન પ્લાન. લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. શહેરમાં વધતી ગુનેગારીને કાબૂમાં લેવા માટે પોલીસનો કડક એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. આ ડ્રાઈવમાં પોલીસની 5 જેટલી ટીમો કાર્યવાહી માટે જોડાઈ હતી, જ્યારે 200થી વધુ પોલીસ કર્મચારીઓએ વિસ્તારમાં ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની આ કોમ્બિંગ ડ્રાઈવથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હોવાનું સામે આવ્યું છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ સાથે અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોઈન્ટ સેક્ટર સીપી બલરામ મીનાએ સમગ્ર કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. માનની સીપી સરની સૂચનાથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવનાર છે. એના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારોની અંદર 5 જગ્યા આઈડેન્ટિફાઈ કરીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અમારા લિંબાયતની સિવાય બીજા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે. આ કોમ્બિંગનું ખાસ અને સ્પષ્ટ જે ફોકસ છે એવા અસામાજિક તત્વો વિરુદ્ધ છે, જે જાહેરમાં કોઈને ડરાવવા ધમકાવવા, રોડ ઉપર કંઈ પણ પ્રકારના એવા ઓબ્જેક્શનેબલ આઇટમ લઈને ફરવા એવા લોકોને ખાસ અમે ટાર્ગેટ કરવાના છીએ. અને સાથે સાથે MB એક્ટ 185 મુજબના જે પણ કોઈ ભંગ કરનારા છે એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી થશે. ના, હજુ આ કાર્યવાહી ચાલુ થઈ છે ને આવનારા દિવસોમાં એને વિસ્તરણ આપવામાં આવશે. આપને પછી અમે વિગતવારની સૂચનાઓ આ કાર્યવાહી પૂરી થયા પછી આપીશું. એ આ જે કાર્યવાહી છે એનું જાહેર જે સ્પષ્ટ સંદેશ છે એ લો એન્ડ ઓર્ડરની પોઈન્ટ ઓફ વ્યૂથી જ છે, અને આવનારા દિવસોમાં એમાં ઓર પરિસ્થિતિ સારી રહે એ પ્રમાણે અમે એના ઉદ્દેશથી જ આ બધું કાર્યવાહી કરી રહ્યા છીએ. સુરત સિટીના અલગ અલગ વિસ્તારોમાં અને બાકીના વિસ્તારો જે છે ઈસ્ટ પાર્ટમાં એમના પણ થવાનું છે.